ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચેન્નઈ। આજના દિવસે સંકેતો આપણને થોડા ઘણા નરમ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે શુક્રવારે જુઓ અમેરિકાના બજારોની અંદર એક મોટો ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો। મહત્વની વાત રહી ડાઉ જોન્સની વાત કરીએ તો દિવસના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 400 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો અને દિવસના અંતે લગભગ 250 પોઈન્ટ જેટલો ફોલ આપણને ત્યાં આગળ જોવા મળ્યો હતો। બીજી તરફ નાસ્ડેક, S&P 500 બંનેમાં પણ 1% એક મોટો ઘટાડો આવ્યો। હવે AI સ્ટોક્સને લઈને જે ખાસ કરીને ચિંતાઓ વધી રહી છે એના પર આપણે વાત પણ કરીએ, પરિસ્થિતિ છે તેના બાદ આપણને આ બધા સ્ટોકની અંદર ખાસ કરીને અમેરિકાના બજારોમાં ઘટાડો આવતો જોવા મળ્યો। હવે જુઓ ગયા અઠવાડિયે આપણને જે અમેરિકાના બજારમાં કારોબાર જોવા મળ્યો એમાં ખાસ કરીને ડાઉ જોન્સ લગભગ 1% જેટલો વધ્યો, પરંતુ સામે S&P 500 અને નેસ્ડેકમાં 0.5% અને 1.5% ઘટાડો આવ્યો છે। બીજી તરફ તમે હવે જોશો એઆઈને લઈને થોડીક ચિંતાઓ વધી ગઈ છે। ઓરેકલ, બ્રોડકોમના પરિણામોથી ચિંતા વધતી જોવા મળી છે। શુક્રવારે લગભગ બ્રોડકોમનો શેર છે આપણને 11% જેટલો વધતો જોવા મળ્યો। બ્રોડકોમે એવું કહ્યું કે ટૂંકા ગાળે માર્જિન પર દબાણ આવ્યું છે, ખર્ચ વધતા માર્જિન પર ખાસ કરીને દબાણ અહીંયાથી આવી શકે છે અને બ્રોડકોમનો જે AI ઓર્ડરનો બેકલોગ છે એ ખાસો એવો આપણને વધતો અહીંયાથી દેખાયો છે। અને 2025ની વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ બ્રોડકોમમાં 75%નો એક ઘટાડો આપણને જોવા મળ્યો છે। બીજી તરફ ઓરેકલમાં પણ શુક્રવારે પણ 5% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। ગુરુવારે આ સ્ટોક 11% જેટલો ઘટ્યો હતો, ત્યારબાદ ગઈકાલે આપણને 5% જેટલો ઘટાડો અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યો। હવે આ તો બ્રોડકોમ ને ઓરેકલની વાત કરી, પરંતુ અન્ય જે ટેક જાયન્ટ્સ છે એની અંદર પણ શુક્રવારે આપણને દબાણ જોવા મળ્યું। જો ખાસ કરીને એનવીડિયા લગભગ 3% જેટલો ઘટ્યો છે। AMDની અંદર એક મોટો ઘટાડો હતો લગભગ 4.8%નો। માઇક્રોસોફ્ટ લગભગ 1% જેટલો ઘટ્યો। આલ્ફાબેટ, મેટા આ બંનેમાં પણ 1%નો ઘટાડો આપણને અહીંયાથી ખાસ જોવા મળ્યો। એટલે એ બધા પર એક ખાસ ધ્યાન રાખીશું। હવે ફેડના ચેરમેનને લઈને ટ્રમ્પનું ફરી પાછું નિવેદન આવ્યું। એમણે કહ્યું છે કે આવનારા ફેડ અધ્યક્ષ પદ માટે કેવિન વોશ સૌથી અત્યારે આગળ છે। કેટલાક અન્ય લોકો પણ આ પદના દાવેદાર છે, પરંતુ સાવધાનીથી ફેડ ચેરમેનની પસંદગી કરવી પડશે। એમણે જો કે એક ટોન મારતા એવું પણ કહ્યું કે આ પદ માટે પહેલેથી જે ખોટી સલાહ અમે આપી દીધી હતી, એટલે એમનો ઇશારો ખાસ કરીને અત્યારના જે ફેડ ચેરમેન છે જેરોમ પોવેલ એમના તરફનો હતો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ ટ્રમ્પના તંત્ર સામે થોડીક આપણને ફરી પાછી એક વખત વિરોધનો સૂર ઉપડતો જોવા મળ્યો છે। 19 જેટલા રાજ્યોના એક કન્સોર્શિયમે જે H1B વિઝા હતા એને લઈને ખાસ કરીને અદાલતની અંદર કેસ દાખલ કર્યો છે। તેમાં H1B વિઝા અરજીઓ માટે $1 લાખની જે ફી છે એને લઈને ખાસ કરીને અહીંયાથી કેસ કરવામાં આવ્યો છે। રાજ્યોમાં કેલિફોર્નિયા, એરિઝોના, ડેલવર, મેસેચ્યુસેટ્સ આ બધા રાજ્યોનો ખાસ કરીને સમાવેશ થાય છે અને રાજ્યોની દલીલ છે કે આ ઊંચી ફી ખાસ કરીને જે કર્મચારીઓ છે તેને આવનારા સમયની અંદર અફેક્ટ કરશે, એટલે આના પર પણ એક ખાસ ધ્યાન રાખીશું। જો કે આ બધાની વચ્ચે આજે હવે તમે એશિયાના કારોબાર પર આવો તો અહીંયા પર તમને ખાસ એવા ઘટાડા તરફી કારોબાર આજના દિવસે જોવા મળી રહ્યો છે। જો નિક્કેઈની પણ શરૂઆત આજના દિવસે લાલ નિશાનની અંદર થતી જોવા મળી છે, તો તાઇવાન અને કોરિયાના બજારો પણ 1% નીચે છે। બીજી તરફ તમને ખાસ કરીને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર આવો તો ત્યાં પણ તમને લાલ નિશાનની અંદર જ આજના દિવસે કારોબાર જોવા મળી રહ્યો છે। હવે મહત્વની વાત, ગયા અઠવાડિયે સાપ્તાહિક ધોરણે આપણે ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ શુક્રવારે એક સારી એવી તેજી આપણને બજારમાં આવી હતી। એટલે આજના દિવસે હવે આપણે 26,000ની ઉપર શુક્રવારે બંધ તો થયા। 26,145ના નિફ્ટી ફ્યુચર્સ સંકેત આપી રહ્યો છે। 26,57 ગિફ્ટ નિફ્ટી છે, એટલે ઘટાડા તરફી કારોબાર તો આજના દિવસે ચોક્કસથી જોવા મળી શકે છે ચારની, પરંતુ ખાસ મહત્વનું જોવાનું એ રહેશે કે 26,000ના લેવલને આજે આપણું બજાર ટકાવે છે કે નહીં। નીરજ, આભાર।